ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે બોનસ શેરના દાખલામાં થોડુંક અઘરો અને અટપટો દાખલો વિશે માહિતી મેળવશું. જેનું નામ છે આસ્થા લિમિટેડ કરીને આપણને આપેલું છે પાકું સરવૈયું. એના ઉપરથી આપણે આમનોંધ અને પાકું સરવૈયું બનાવવાનું છે. આ હવાલા આપણને આપેલા છે 4. તમે એક વખત રકમને નોટ ડાઉન કરી લેજો. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે ગણતરી કરી લઈએ. દાખલા નંબર 13 આપણે ગણીશું આસ્થા લિમિટેડ. ચલો સૌપ્રથમ હવાલો શું છે આપણો? 10% કરમુક્ત રોકડ ડિવિડન્ડ આપવું. શું કીધું છે? 10% રોકડ ડિવિડન્ડ આપવું છે કરમુક્ત, અને કપાતનો દર છે 20%. ચલો છે કેટલાનું આપણું? 50,000ના શેર છે. ચલો તો 50,000ના 10% કાઢી લઈએ પહેલા. એટલે કેટલા આવશે? 5,000. તો ડિવિડન્ડ મળી ગયું આપણને 5,000. હવે એને કપાતનો દર આપેલો છે 20%, એટલે કે આવક વેરો. ચલો તો આવક વેરો કરી લખીએ. આવક વેરો પણ એ 10 મુક્ત કરમુક્ત સિવાયના છે, તો કે 5,000 ગુણ્યા 100 ભાગ્યા 20% ઓછો છે એટલે ભાગ્યા 80 કરી દેવાનું. કેટલું આવશે? ભાગ્યા 80. જો અહીંયા 10% હોત તો 90 લે, 30% હોત તો 70 લે, 20% છે એટલે 80 લીધું. ચલો કરી નાખીએ. એટલે કે 5,000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે કેટલા આવશે? 62,50. કેટલા આવશે? 62,50. આ આવક વેરા સહિત થશે. તો આવક વેરો કેટલાનો આવે? આવક વેરો આવશે તમારો 62,50 માઇનસ 5,000 એટલે કે 1,250. કેમ કે 5,000 તો આપણું ડિવિડન્ડ છે. ડિવિડન્ડ એ બંનેનું કમ્બાઈન થઈને આપેલું હતું એટલા માટે આ પહેલા નંબરના ગણતરી છે. હવે બીજા નંબર માટે ચલો શું કીધું છે? દર જૂના 4 શેર ધરાવનારને 1 શેર બોનસ તરીકે આપવું. ત્યારબાદ બોનસ શેર માટે કીધું છે બોનસ શેરની વહેંચણી કરતા પહેલા દર જૂના 4 શેર ધરાવનાર હાલના શેર હોલ્ડરોને 10 રૂપિયાનો એક એવા 12.50ના ભાવે ખરીદવાની તક આપી બધા શેર હોલ્ડરે આ શેર ખરીદ્યા. શું કીધું? બોનસ શેર આપ્યું છે ને એની પહેલા કર્યું છે. એટલે બોનસ શેર એ સેકન્ડ નંબરનું છે પણ એની પહેલા કરેલું છે. તો ચલો પહેલા આપણે થર્ડ નંબરનો પોઈન્ટ કરી નાખી ક્લિયર. શું કીધું છે? 4 શેરે 1 શેર. એવા આપણા પાસે શેર કેટલા છે ટોટલ? ગણતરી જોઈ લઈએ. કેટલા શેર છે આપણા પાસે ટોટલ? 5,000. તો ચલો 5,000 શેરે કેટલા? 5,000 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 1,250 શેર. હવે એમાં એને શું કીધું છે? 12.5 રૂપિયાને એટલે 2.5 રૂપિયા પ્રીમિયમ છે. ચલો શેર મૂડી તો કે 1,250 ગુણ્યા 10 એટલે 12,500 અને પ્રીમિયમ તો કે 1,250 ગુણ્યા 2.5 કરીએ એટલે કેટલું આવશે? 31,25 15,625. ચલો હવે સેકન્ડ નંબરમાં કરીએ. તો સેકન્ડ નંબરમાં બોનસ શેર માટે પણ શું કીધેલું છે તમને? જૂના 4 શેરે 1 શેર. 4 શેરે 1 શેર. તો ટોટલ કેટલા આવે? 5,000. તો 5,000 શેરે કેટલા? એટલે કેટલા આપણે અહીંયા જ કરી કેટલા આવે છે? 1,250 શેર. તો શેર મૂડી કેટલાની આવશે? તો કે 1,250 ગુણ્યા કેટલા રૂપિયાનો એક છે? 10 રૂપિયાનો એટલે 12,500. ક્લિયર? અને શેમાંથી આપશું આપણે? આપણા પાસે કઈ વસ્તુ છે? સામાન્ય અનામત. તો જોગવાઈ શેમાંથી કરશું? આની નફા નુકસાન ખાતું. ક્લિયર? આપણે જોગવાઈ શેમાંથી કરશું? નફા નુકસાન ખાતામાંથી. આ 3 એન્ટ્રી થઈ ગઈ. હવે ચોથા નંબરમાં જોઈએ શું કીધું છે? 3%ના પ્રીમિયમે ડિબેન્ચર પરત કરવા. તો ડિબેન્ચર કેટલાના છે? 30,000. પ્રીમિયમ 3% કીધું છે. તો 30,000ના 3% 900
ટોટલ કેટલું દઈશું 30,900. ચલો 4 4 આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે આ 4 ની શું કરશું આપણે આમ નોંધ કરી નાખીએ. ચલો સૌ પ્રથમ આપણે આવકવેરો અને ડિવિડન્ડની આમ નોંધ કરીએ. ચલો આમ નોંધ. ફર્સ્ટ નંબરની આમ નોંધ. જેના વિશે કરશું આપણે ડિવિડન્ડ. તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે સૂચિત ડિવિડન્ડ ખાતે. કેટલું હતું ટોટલ 6250. ત્યારબાદ સૂચિત ડિવિડન્ડ શેનું હતું તો કે જે આપણું ડિવિડન્ડ હતું અને આવકવેરા હતા. તો કે સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે અને તે આવકવેરા ખાતે. 6250. ડિવિડન્ડ કેટલાનું હતું આપણું 5000 ને 1250. પછી આને આપણે શું કરી દઈએ છીએ ચૂકવણી કરીએ છીએ એટલે કે ડિવિડન્ડ ખાતે ઉધાર આવકવેરા ખાતે ઉધાર તે પૈસાની ચૂકવણી કરીએ એટલે તે બેંક ખાતે. ક્લિયર? આ હતી ફર્સ્ટ નંબર. હવે સેકન્ડ નંબર પહેલા આપણે કોની કરવાની છે થર્ડ નંબરની. કેમ કે એને કીધેલું જ હતું બોનસ શેર પહેલા એટલે ફોર્થ નંબર. તો એ શું કર્યું હતું આપણે એને થર્ડ નંબરમાં શેર મૂડી ને પ્રીમિયમ બહાર પાડ્યું હતું. તો આવશે આપણા પાસે તો કે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને તે પ્રીમિયમ હતું એટલે તે પ્રીમિયમ ખાતે. આ 10 નું હતું આ 2.5 એટલે 12.5. ચલો શેર મૂડી કેટલાની હતી આપણી 12,500. પ્રીમિયમ કેટલાનું હતું 31.25 અને ટોટલ કેટલાનું હતું 15,625. ક્લિયર? ચલો આ હતી આપણી થર્ડ નંબર માટે. હવે આપણે જોઈશું સેકન્ડ નંબર વાળી બોનસ. તો બોનસ માટે તો આપણને ખબર જ છે શેમાંથી લીધેલું હતું નફા નુકસાન. નફા નુકસાન ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે. બોનસ કેટલાનું હતું આપણું 12,500. ચલો અને છઠ્ઠા નંબરની શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે 12,500. આ હતી આપણી સેકન્ડ નંબર માટે. ચલો હવે આપણે ડિબેન્ચરની જોઈએ. તો કે ડિબેન્ચર કેટલા ટકાના છે 5%. 5%ના ડિબેન્ચર ખાતે ઉધાર 30,000. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલું હતું પરત પ્રીમિયમ 900 અને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 30,900. હવે આની ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે ચૂકવણી કરશું એટલે 30,900 અને પ્રીમિયમ છે પ્રીમિયમની અલગથી નોંધ બતાવવી પડે. જમીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર
તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 900. આ થઈ ગઈ આપણી 4 નંબર માટે. બધી આમ નોંધ લખી નાખી છે, તમે પણ લખી લેજો, જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે પૂછા કરી શકો. ચલો હવે આનું પાકું સરવૈયું બનાવીએ. પાકું સરવૈયું. જેને પણ IMP નોટ્સ ખપતા હોય ટેલિગ્રામ ગ્રુપમાં આપણા જોઈન થઈ જાય, ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ચેનલ છે તેમાં પણ આપણે અપલોડ કરતા હોઈએ છીએ. ચલો સૌ પ્રથમ ઇક્વિટી અને જવાબદારી, એમાં શેર મૂડી. ચલો શેર મૂડી કેટલાની હતી આપણા પાસે ઓરિજિનલ? 50,000. એમાં પ્લસ બોનસ કેટલાનું મળ્યું આપણને? બોનસ મળે છે 12,500. અને બીજી પણ આપણે બહાર પાડી હતી, એની શેર મૂડી બહાર પાડી, આ તો પ્રીમિયમ છે. શેર મૂડી કેટલાની હતી? 12,500. બહાર પાડી પણ પ્લસ કરી નાખીએ, પ્લસ પછી કરતા જઈએ. ચલો ત્યાર પછી કોણ છે? નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું કેટલું હતું આપણા પાસે? 35,000. એમાંથી આપણે યુઝ કેટલાનો કરીએ છીએ? નફા નુકસાન ખાતું 62,500 આપણે ચૂકવણી કરી છે. માઇનસ અહીંયા પણ 62,500 ને આપણે બોનસ આપેલા છે 12,500, એ પણ આપણે માઇનસ કરી દીધા. એક જામીનગીરી પ્રીમિયમ આવશે, કેમ કે આપણે પ્રીમિયમ એ બહાર પાડ્યું હતું એટલા માટે. ચલો કેટલાનું હતું જામીનગીરી પ્રીમિયમ આપણું? 31,25. 31,25. એમાંથી આપણે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવણી કરી છે જામીનગીરી પ્રીમિયમની 900. ચલો ત્યારબાદ ડિબેન્ચરની તો આપણે ચૂકવણી કરી દીધી. લેણદાર કેટલાના છે? 15,000. ક્લિયર? આ બાજુ કોઈ હવે વસ્તુ રહેતી નથી. આનું અહીંયા મારી દેશું ટોટલ. અહીંયા કરી નાખીએ છીએ મિલકતો. તમારે જે આ મુજબ કોષ્ટકમાં આપેલું છે તમારે એ મુજબ જ આખું પત્રક બનાવવું. ચલો ફ્રી હોલ્ડ મિલકત 37,500. ત્યારબાદ સ્ટોક 25,000. દેવાદાર 12,500. અને બેંક 55,000. હવે આવતી હશે એ પ્લસ કરવાની, જતી હશે એ માઇનસ. ચલો આપણે જોઈ લઈએ બેંકનો ક્યાંય ઉલ્લેખ છે. અહીંયા જાય છે 62,50. બેંક આવે છે જાય છે 30,900. ચલો કરી નાખીએ હવે બધાને. 50,000 પ્લસ 12,500 પ્લસ 12,500 75,000. 35,000 માઇનસ 62,50 માઇનસ 12,500 16,250. 31,25 માઇનસ 900 22,25 પ્લસ કરી નાખીએ. ચલો 10, 84, 75. બીજી સાઈડ ટેલી કરી આપણું આવે છે કે નહીં? ચલો બંને સાઈડ આન્સર સેમ આવી જાય છે. જે આવતું હોય ઉધાર થશે, જે જતું હોય જમા થશે. ચલો આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે કમેન્ટ કરી શકો છો. મેળાની ગણતરી છે, 4 પોઈન્ટની આપણે અલગ અલગ ગણતરી દર્શાવી દીધી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.